Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. ભગવાન શરૂઆત કરી ક્રિયાથી કે કર્મ કર્યા વગર આ જીવન નહીં ચાલે, માટે કર્મ કર. અને અકર્મ કરતા કર્મ કરવું એ સારી બાબત કરી. પછી ભગવાને સમષ્ટિની વાત કરી કે આપણે બધા સમષ્ટિના ભાગરૂપ છીએ, આપણે અલગ નથી. અને સમષ્ટિના ભાગરૂપ છીએ એટલે સમષ્ટિમાં આપણે આપણી ક્રિયા કરવાની છે એવી રીતે કે જેથી કરીને સમષ્ટિને આપણે નુકસાન ના પહોંચાડીએ. ઇન્ટેન્શનલી આપણને કોઈને હર્ટ કરવાનો અધિકાર નથી. આ પહેલી વસ્તુ યાદ રાખો. ઈરાદાપૂર્વક કોઈને હર્ટ કરવાનો આપણને અધિકાર નથી. અને એ અધિકાર જેણે બજાયો, જેણે હાથમાં લીધો, એને એની પેનલ્ટી ભરવી પડશે, નિયતિ આપશે. કારણ કે એ બધું નિયતિનું છે. ભગવાન ધીરે ધીરે આપણને કર્તવ્ય તરફથી સ્વધર્મ તરફ લઈ જાય છે. દરેકનો પોતાનો ધર્મ છે. હવે કર્તવ્ય અને સ્વધર્મમાં એક હિડન વસ્તુ છે. એ વસ્તુ છે પોતાના રસ રુચિના અંગ. ભગવાન કહે છે કે ભગવાનને પોતાને આ લોકની અંદર કોઈ કર્તવ્ય નથી, છતાં એ સામાન્ય માણસની માફક જીવન જીવે છે. કેમ? કે અજ્ઞાની છે એ ખોટા માર્ગે ના ચડી જાય. અજ્ઞાની જે સમજતો નથી એ ખોટા માર્ગે ના ચડી જાય. જ્ઞાનીને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અજ્ઞાનીને બહુ મોટો પ્રોબ્લેમ થાય. જ્ઞાની છે એ લોક સમુદાય જે પ્રમાણે ભલું થાય, પોષણ થાય. ભલું કરતા ભલું એ શબ્દ ખોટો છે. કારણ કે આપણે જાતે મન મનાયેલું માની લઈએ છીએ કે આ સારું છે. ના 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 ના, આપણને ખબર જ નથી એ સારું છે. આપણા દ્રષ્ટિકોણથી એ સારું છે, બરાબર છે, પણ બીજાના દ્રષ્ટિકોણથી સારું ના હોય. જ્ઞાની માણસ છે એ લોક સમુદાયનું પોષણ થાય એ રીતે સત્ય છુપાવીને દયા, કરુણા, અનુકંપાને લઈ અજ્ઞાનીનું ભલું થાય એ હેતુથી એના જેવા થઈને બની રહે. એના જેવા થઈને બની રહે. હવે ભગવાન આપણને આગળ લઈ જાય છે. આગળ શામાં લઈ જાય? સ્વધર્મ સમજાવવા તરફ. ભગવાને વાત કરી. શું વાત કરી? પહેલા આપણે ભાષાંતર જોઈએ, ત્રણેય શ્લોકનું 27, 28, 29 અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. 27ના શ્લોકનું ભાષાંતર, સામાન્ય ભાષાંતર આવું છે કે સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યા છે, કરવામાં આવે છે, છતાં પણ અહંકારથી આંધળો થયેલો, મોહિત થયેલો, અહંકાર વિમૂઢા અજ્ઞાની માણસ હું કરતા છું એમ માને છે. આજે હું છે ને એને બી સમજવું બહુ જરૂરી છે. આપણે સમજશું. હું આપણે ચેક કરવાનો છે. ક્યાંથી ક્યાંથી હું લઈને બોલાય છે એ વસ્તુ ચેક કરીએ તો ખબર પડે. ભગવાન હવે જ્ઞાનની થોડીક વાત કરે છે. શની વાત કરે? જ્ઞાનની. ભગવાન કહે છે કે હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગ તત્વને જાણનાર મહાપુરુષ સમસ્ત ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને આસક્ત નથી થતા. આ જે ગુણ અને કર્મ છે ને,
એ ખરેખર અઘરા વિષય છે. એ સમજવા જોઈએ? મારા મતે ના. કારણ કે એમાં એટલા બધા ડાઉટ રહેલા છે. એ સમજો એના કરતાં તમે ડાયરેક્ટલી વર્તો અને વર્તવાથી તમને જે અનુભવ થાય એ અનુભવને એક્સેપ્ટ કરો, એ અગત્યનું છે. આપણે દરેકે દરેક વ્યક્તિના સ્વભાવ અલગ છે, રસ સૂચિ અંગ અલગ છે. આપણે દરેકે દરેક યુનિક છીએ. એટલે આ બધી વસ્તુ સમજવા જશો કોઈ પણ બુકની કે કોઈ શબ્દોની, તો એ તમારા માટે સીધી પડશે અથવા સાચી પડશે અથવા તમારું સમજેલું સાચું છે, એ મારા મતે અધૂરું છે. 29મા શ્લોકમાં ભગવાન કહે છે કે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણ અને કર્મમાં આસક્ત રહે છે. કારણ કે મોહ છે. અને એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિ અજ્ઞાની એમને જે જ્ઞાની માણસ છે એ વિચલિત ન કરે. ભગવાન અહીંયા જ્ઞાનીની વાત કરે છે કે જ્ઞાનીઓએ કદાપી એવું ના કરવું જોઈએ કે જેથી કરીને જે અજ્ઞાની છે એમને અવળું પડે. જ્ઞાનીઓએ એવી કોઈ ચેષ્ટા ના કરવી જોઈએ કે જે અજ્ઞાની છે એને ફોલો કરી અને પછી અવળા ઊંધું પડે એમને. કારણ કે પેલો હજી એ જગ્યાએ પહોંચેલો નથી. આપણે ડિટેલથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ કે પ્રકૃતિ, આ આખું જે સર્જન છે પ્રકૃતિનું છે. કોનું છે? પ્રકૃતિનું. અને પ્રકૃતિની અંદર કોઝ અને ઇફેક્ટ હોય. શું હોય? કોઝ અને ઇફેક્ટ. એ પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં થવાનું. આપણે પણ આગળના જે કોઈ આપણી અધૂરી એનર્જી છે, અતૃપ્ત વાસના, એ જે આપણે બ્લોક કરેલી છે, બરાબર, એ અધૂરી વાસનાને લઈને આપણે જન્મ્યા છીએ. બાકીની અધૂરી વાસના પ્રકૃતિ ગોઠવી આપશે. કારણ કે પ્રકૃતિ હાર્મોનાઇઝ થાય. કોઝ અને ઇફેક્ટથી પ્રકૃતિ હાર્મોનાઇઝ થાય, આગળ વધે. એવું સમજી લો કે ગંગોત્રીમાંથી નીકળીને આગળ વધે. દિવસ અને રાત પ્રકૃતિ ચાલે ટાઈમમાં, બરાબર. પ્રકાશ અને અંધકાર, પોઝિટિવ અને નેગેટિવ. પ્રકૃતિ દ્વંદ, એના બે પગ છે અને પ્રકૃતિ દ્વંદથી ચાલે. બધા જ મહાપુરુષોનો સારનો સાર કહેવાની એક જ વસ્તુ છે કે પ્રકૃતિમાં જો તમે અતિમાં ગયા તો ગયા, અતિમાં નહીં જો. થોડુંક ઊંડા ઉતરીને વિચારો. હુ ઇઝ કંટ્રોલિંગ બિહાઇન્ડ ધ સીન? તમારે કોઈ પણ પરિસ્થિતિ થઈ અને એમાં જે કંઈ પરિણામ આવ્યું, હુ ઇઝ કંટ્રોલિંગ બિહાઇન્ડ ધ સીન? મને મારા બાળકો ગમે છે. વાય? કારણ કે મારા છે. મારી પ્રકૃતિનું પ્રકૃતિ સાથેનું ખેંચાણ છે. મને કોકની આંખ ગમે છે, મને કોકનો ચહેરો ગમે છે, બરાબર. કોક છોકરાને છોકરી ગમે છે અને છોકરીને છોકરો ગમે છે. હવે તો એથી પણ આગળ વધ્યું છે. એ ખેંચાણ છે. એ ખેંચાણ શાનું છે? આ જે ખેંચાણ છે, અતૃપ્ત ખેંચાણ છે, દેખાતું નથી એવું ખેંચાણ છે. આ ખેંચાણ છે શાનું? યાદ કરો. આ ખેંચાણ કોને લઈને છે?
આજે ભગવાને જે વાત કરી કે આપણે ભગવાને પોતે લોહીનું પાણી કર્યું આ સંસાર માટે, અને તમે ને હું આપણે લોહીનું પાણી કર્યું આપણા ફેમિલી માટે. પણ કેમ કર્યું? કોઈક તો ખેંચાણ છે ને? કોઈક તો ખેંચાણ છે, બરાબર? અને એને લઈ અને આપણે એ ખેંચાણ છે. એટલે જે કોઈ વ્યક્તિ પ્રકૃતિનું જે કોઝ અને ઇફેક્ટ થઈ રહી છે એના પોતાના માને, એ કેવો ભગવાને કીધો અહંકાર વિમૂઢા, અહંકારી જ્ઞાની કીધો. પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિની અંદર થઈ રહ્યું છે, બહાર નથી થયું. જો બહાર ક્યાંય પ્રકૃતિ કશું કરતી નથી. અને આ વસ્તુને જે ના સમજે એને ભગવાને અજ્ઞાની કીધો. અને પ્રકૃતિની આ જે વસ્તુ છે એને સમજી લે એટલે એની અંદર એને મોહ ના થાય, એને શું કીધો? તત્વજ્ઞાની કીધો. આપણી અંદર દરેકની અંદર રસ રુચિ ને અંગ રહેલા છે. બે વસ્તુથી તમે સમજો તમારી અંદર રસ રુચિ ને અંગ રહેલા છે. તમે જ્યાં ઊભા છો, જે સમયે ઊભા છો, જ્યાં ઊભા છો, જે ઉંમરે ઊભા છો, તમે પાછું વળી અને જુઓ. હું મારો એક્ઝામ્પલ આપું. આજની તારીખે મને મારા ફેમિલીમાં પ્રત્યે ખેંચાણ છે, મારા બાળકો પ્રત્યે ખેંચાણ છે, બાળકોના બાળકો પ્રત્યે ખેંચાણ છે, મારા પત્ની પાસે ખેંચાણ છે, મારા નજીકના ભાઈબંધો પ્રત્યે ખેંચાણ છે, મારી અમુક જે મને ગમતી વસ્તુ ખાવાની હોય, પીવાની હોય, બેસવા ઉઠવાની હોય, રહેવાની હોય, ગમતી વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ, દરેક પ્રત્યે ખેંચાણ છે. કેમ છે? કેમ ખેંચાણ છે? ચેક કર્યું કદી? જો અહીંયા બતાવ્યું છે કે પ્રકૃતિ રેલાણી છે, અને એ આપણામાં પણ આપણી પ્રકૃતિ રેલાણી છે. આપણે કઈ જગ્યાએ બેઠેલા છીએ? ખ્યાલ આવ્યો? જીવ, માઇન્ડ, બોડી કે ઓબ્જેક્ટ લેવલે એ આપણો મોહ તો છે જ. તમે એને મોહ ગણો કે પ્રેમ ગણો, એ કંઈક એટ્રેક્શન છે. મને વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ ગમે છે, એનું ખેંચાણ છે, હું કરવા માંગુ છું, રાઈટ? મારા પત્ની, બાળકો, ફેમિલી, એના પ્રત્યે મારું ખેંચાણ છે. મારી અંદર એવી કેટલીય વસ્તુઓ છે જે મને જ કરવી ગમે છે મારા, બરાબર? મને ફિલોસોફી હોય, વાંચન હોય એ ગમે, મને ફાઇનાન્સ હોય એ ગમે. એની અંદર પૈસા બનાવે એવું નથી. જો વસ્તુ પૈસા બનાવવાની નથી, દરેક વસ્તુ પૈસા બનાવથી અટકે નહીં. તમે ક્યાં ખેંચાણ છે, તમારો સ્વભાવ કેવો છે એની ઉપર છે. આ જે સ્વભાવ છે ને, એ સ્વભાવ આવ્યો ક્યાંથી? તમારા અંદરના રસ રુચિના અંગથી આવ્યો તમારો સ્વભાવ. પણ એ ખરેખર કોના ઉપર ટકેલો છે? તો અંદર જીવ લેવલે આપણો એક ધર્મ છે જેને સ્વધર્મ કહેવાય. શું કહેવાય? સ્વધર્મ. એ આપણો ઇનર એટીટ્યુડ છે. એ ઇનર એટીટ્યુડ જો સમજાય, તો આપણે જે કોઈ વસ્તુ કરીએ છીએ એ સમજીને થાય તો કામનાની નિવૃત્તિ માટે થાય. એ જ વસ્તુ છે, જો અલગ નથી. તમારા રસ રુચિના અંગ ને તમારો સ્વધર્મ એ અલગ નથી. પણ એને તમે સાચા અર્થમાં વાપરો તો તમે જ્ઞાની થઈ જાઓ. કેમ જ્ઞાની થઈ જાઓ? કારણ કે તમારા જે રસ રુચિના અંક તરીકે જે અતૃપ્ત વાસના આવેલી છે એ તૃપ્તિ પામે.
એટલે કામનાની નિવૃત્તિ માટે વાપરો તો જ્ઞાની થઈ જવાય. આગળ ભગવાને વાત કરીને બે હેતુ, બે અર્થ. અને કામનાની પૂર્તિ માટે વાપરો તો પછી તમે આગળના આગળ અતિમાં જવા માંડો. શું થાય? અતિમાં. કામનાની પૂર્તિ સમજીને કરો, તમે બીજાને હર્ટ કર્યા વગર કરો, સમષ્ટિમાં કરો, તો એ કર્તવ્ય થયું. અને કર્તવ્યથી કામનાની નિવૃત્તિ થાય. ધીરે 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 કામનાની નિવૃત્તિ સાચા અર્થમાં કરવામાં આવે તો. પણ કર્તવ્ય પણ આપણે સાચા અર્થમાં નથી કરી શકતા. સાચા અર્થમાં કર્તવ્ય આપણે કરી શકતા નથી. આપણે સાચા અર્થમાં કર્તવ્ય કરી શકીએ ના. આપણું દાખલા તરીકે મારું પિતા તરીકેનું કર્તવ્ય છે મારા બાળકો પ્રત્યે. મારા બાળકોને હું બાળકો તરીકે પ્રેમ કરું, મારા તરીકે, એમાં કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. મારા છે એટલે દેખીતી વસ્તુ છે. મારું છે એટલે એની પ્રત્યે મારું ખેંચાણ હોય જ. પણ પછી મારે એને થોડુંક ઊંડું લઈ જવું પડે કે ભાઈ મારું એટલે વોટ મારું. ભગવાને જે આ સમજાય ને બધું સમષ્ટિનું, કે હું સમષ્ટિ જીવ છું. એટલે મારે એના માટે મારા લોહીનું પાણી કરવાનું છે, હા કરવાનું છે. પણ એનો અર્થ એવો નથી કે હું બીજું બધી વસ્તુ ભૂલીને માત્ર એના માટે લોહીનું પાણી કરું. આપણે માત્ર કરતા હોઈએ છીએ, ત્યાં તકલીફ છે. ભગવાન ના પાડે છે. આપણે આપણી ફરજ બજાવતા રૂપ એના માટે આપણે લોહીનું પાણી કરવાનું છે. પણ એના પ્રત્યે આપણો એટલો બધો મોહ ના હોવો જોઈએ, પોઝિશન ના હોવું જોઈએ કે જેથી કરીને આપણે એના ને બીજામાં ભેદ કરીએ અને એને પણ આપણે દબાઈ દઈએ. આ બે વસ્તુ સમજવાની છે. મારું બાળક અને બીજાનું છે એમાં ભેદ તો છે જ, 100% ભેદ છે. અને એને લઈ હું મારા બાળક માટે કર્મ કરું, બરાબર છે. પણ એને લઈ હું બીજાને હર્ટ કરવાનો મને અધિકાર નથી. એટલે નેગેટિવિટી ઊભી કરવાનો મને અધિકાર નથી. જે નેગેટિવિટી છે ને એ ઘટાડવાની છે. આપણા સ્વભાવની અંદર જે મોહ, ઈર્ષા, લોભ, આ બધી વસ્તુ છે ને એ ઘટાડવાની છે. ખ્યાલ આવે? એ ઘટાડો તો સાચા અર્થમાં તમે કર્તવ્ય કર્યું. કર્તવ્ય તો કરવાનું છે. બાપ થયા તો બાપ તરીકેની ફરજ બજાવવાની છે. નાના છોકરાઓને પછી ઘેર પોતે દારૂ પીને બેસી રહે અને નાના છોકરાઓને કામ કરવા મોકલે. ના 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 ના, એ વસ્તુ તમે બાપ તરીકેની ફરજ નથી. અથવા પછી પૈસા વધારે હોય છોકરાને બગાડી દે, એ પણ બાપ તરીકેની ફરજ નથી. પૈસા પહેલી વસ્તુ તો તમે ભેગા કર્યા શા માટે વધારે? તમને પૈસામાં રસ છે, કરો, પણ પૈસાથી પર જો. આજે મુકેશ અંબાણી છે, ઇટ્સ ઓકે, ફાઇન. પણ એમને ખરેખર પૈસાથી, જેમ જનક રાજા બધું હતું છતાં બધાથી પર જોઈ શકતા હતા, એમ આપણે પર જોવાનું છે. ભગવાન અહીંયા અર્જુનને એ સલાહ આપે છે કે તારો જે સ્વભાવ છે એ તું તારો સ્વધર્મ, અંદરનો ધર્મ જો, તારો સ્વભાવ જો, અંદરની રસ રુચિના અંગ જો. તે આખી જિંદગી લડાઈ કરી છે. અને હવે તું જ્ઞાનીની બની અને તારો ધર્મ છે ક્ષત્રિયનો એ મૂકીને બ્રાહ્મણના ધર્મને તું અનુસરવાની વાત કરે છે, તું સક્સેસ રૂપ નહીં થઈ શકે. જો જનક રાજાના રાજના ધર્મમાં જ સક્સેસ છે, કારણ કે એમનો રસ રુચિ અંગ એ હતા. ભગવાન બુદ્ધ રાજા હતા, પણ એમના રસ રુચિના અંગ એ નહોતા. એમનો જન્મ સંયોગના કારણે થયો હતો, પણ એમનો રસ રુચિના અંગ ક્યાં હતા? ધ્યાન. એ જ રીતે ભગવાન મહાવીર પણ રાજા હતા.
ક્ષત્રિય હતા. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બંને ક્ષત્રિય હતા. પણ એમણે પોતાના રસ રુચિના અંગને ઓળખ્યા અને એ પ્રમાણે વર્ત્યા. આપણે પણ એ ઓળખીને વર્તવાનું છે. પછી જે સમાજના કર્તવ્ય ખરા એ તો બજાવવાના છે. દરેકે બજાય. જો કબીરજીએ નહીં બજાવ્યું, પરણેલા હતા, છોકરા છોકરી હતા, બધું હતું, કર્યું. મીરાબાઈ, એમના ગુરુ રવિદાસ. આપણે કઈ અલગ ચીલો નથી કરવાનો. આપણે અલગ ચીલો નથી કરવાનો, પણ આપણે કોકનું જોઈને પછી અલગ ચીલો કરવા જઈએ. આપણો સ્વભાવ સાધુ થવાનો ના, આપણે સાધુ થવા ઉપડી ગયા, કારણ કે કોકના ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા. એમ સાધુ થી સંત ના બનાય, સાધુતા ના આવે. સાધુ થયે સાધુતા આવે નહીં. ખાલી ત્યાગથી, બહારના ત્યાગથી સાધુતા ના આવે. એ જ્યાં ઉભા છીએ ત્યાંથી આપણે ધીરે ધીરે નજીક આવવું પડે. હવે આ નજીક આવવાનું છે ને, એ બહુ અઘરું છે. એ સમજવું પણ અઘરું છે. કહેવાનો અર્થ આપણે પોતાની અંદર જોવું પડે. પોતાની અંદર જોવું. આખી જે પ્રકૃતિ રેલણી છે, જો અહીં બતાવવામાં આવ્યું છે, અને પ્રકૃતિ રેલાઈ રહી છે. આપણને સ્વતંત્ર શક્તિ મળેલી છે, એને સમજો, એનું વાઇબ્રેશન સમજો, એનો વાઇબ્રેટિંગ પાવર સમજો, સ્પંદન શક્તિ સમજો, અને પછી એ કઈ રીતે રેલાય છે એ સમજો. તો ધીરે 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 આપણે આપણા રસ રુચિના અંગ સમજાશે. રસ રુચિના અંગ સમજાયા પછી આપણને આપણો સ્વધર્મ સમજાશે. જે તમારા અંદરના રસ રુચિના અંગ છે, જો અંદરના, કેમ અંદરના કહેવા પડ્યા? કારણ કે ઘણીવાર આપણે ઉશીના ઓઢેલા હોય, અર્જુનજીની માફક. અર્જુન ભાગવા મળ્યા હતા ને, એ ઉશીનો ઓઢ્યો કહેવાય. તમારા રસ રુચિના અંગને ઓળખો. બીજાનું કોઈનું આંધળું અનુકરણ નહીં કરો. અને રસ રુચિના અંગ તમે એવી રીતે રેલાવો કે જેથી કરીને તમારી અંદર રહેલી અતૃપ્ત કામના નિવૃત્તિમાં ફેલાય, તૃપ્ત થાય. નિવૃત્તિ જાય એટલે તૃપ્ત થાય. અને આને સ્વધર્મ કહે છે ભગવાન આગળથી. શું કહે છે? સ્વધર્મ. થોડીક વાત કરી લઉં. આ દરેક વ્યક્તિની અંતર્મુખી હોય કે બહિર્મુખી હોય, દરેક વ્યક્તિને પોતાના રસ રુચિના અંગ હોય. આ ચેક કરો. અંદર ઊંડા ઉતરો, ખાલી બહારથી નહીં. કેમ? કારણ કે આપણે નાના હતા ત્યારે આપણી અંદર, આપણે નાના 1 વર્ષથી 3 વર્ષની અંદર આપણે ઇમોશનલ માઇન્ડ ડેવલપ કર્યું. એ વખતે આપણે અપર સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું. શું કર્યું? અપર સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું. અને એ ઇમોશનલ માઇન્ડની સાથે, અપર સબકોન્શિયસ માઇન્ડની સાથે આપણે સમાજે આપણને કેટલીક વસ્તુઓ આપી. સારી આપી, ખરાબ આપી એમ નથી કહેતો, આપી. અને એના આપણે એક્સેપ્ટ કરી લીધી. એ બધું સબકોન્શિયસમાં જતું રહ્યું. પછી લગભગ 3-4 વર્ષથી લઈ અને ધીરે ધીરે આપણું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થયું. તે છે 12-13 વર્ષ સુધીમાં. એટલે 12-13 વર્ષ સુધીમાં નાના બાળકોને જેણે જે પ્રમાણે સમાજે જે પ્રમાણે એને બહારથી જે શું કહેવાય બુરખો પહેરાયો, બહારથી જેવો બુરખો પહેરાયો. તમને કોકને પહેરાયો છે કે કડવો પટેલનો બુરખો પહેરાયો, પછી એ જવો અઘરો છે. કોકને લેવા પટેલનો પહેરાયો, કોકને હિન્દુનો પહેરાયો, કોકને સ્વામિનારાયણનો પહેરાયો હોય, કોકને મુસલમાનનો પહેરાયો હોય.
ખ્યાલ? આ બધા બુરખા પહેરાયા છે. કોકને વેજીટેરિયનનો પહેરાયો હોય, કોકને માંસાહારનો પહેરાયો હોય. ખ્યાલ આવે? અને આ જે બુરખા છે ને પછી તો આપણને હેવા હેરાન કરે છે, હેવા હેરાન કરે છે, ના પૂછો વાત. દરેક જગ્યાએ હેરાન કરે. હા, દરેક જગ્યાએ હેરાન કરે. આપણે ઘણીવાર તો એટલા બધા આપણા સમાજમાં આવી જઈએ કે અમે તો 5 ગામના પટેલ કે 10 ગામના પટેલ કે 72ના પટેલ જે કંઈ, અને પછી કે અમારે તો આમ જ કરવું પડે, અમારે તો આમ જ કરવું પડે, અમારે તો આમ જ કરવું પડે, કોઈ વગર. ખ્યાલ આવે? એ માણસ ક્યાંયનો ના રહે. આ તમારા સમાજની દેન છે, આપણા સમાજની દેન છે. એટલે બાળકોને ઉછેર કરતા બહુ જ ધ્યાન રાખજો. બાળક નિર્દોષ હોય છે, નિર્દોષ જન્મે છે. એના બંને પોઝિટિવ અને નેગેટિવ બંને એનર્જી એની કેવી હોય છે? બેલેન્સ હોય છે. એ માત્ર આગળથી પોતાના રસ રુચિના અંગ લઈને આવેલું હોય છે, પણ એ હજી સુધી ડેવલપ નથી થયેલા. અને પછી આપણે એવી ખીચડી થાય કે ના પૂછો વાત. કેવી ખીચડી થાય? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ નહીં, સાચી વાત કહું તો ચાલે. અંદરથી બહારથી મા બાપે અને સમાજે એને બનાવ્યો સ્વામિનારાયણ, છોકરીઓથી દૂર રાખવાનો, અને અંદરથી 17-18 વર્ષ થયા એને અંદરથી સેક્સ જે કામ શક્તિ છે, કામ શક્તિ એની અંદર ભરપૂર છે. આ બાળક પછી એવા શું કહેવાય, અત્યારે જે બધા ટેબ્લેટ ને મોબાઈલ ને એની ઉપર બ્લુ ફિલ્મ જોતો થઈ જાય. બહારથી કમ્પ્લીટ, અંદરથી અલગ. અને ધીરે 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 બહાર એને એટલો બધો રંગ ચડાયો હોય કે જતે દિવસે સાધુ થઈ જાય. પણ સાધુ થયા પછી પેલી જે અંદર રહેલી સેક્સ એનર્જી છે એની અંદર ફૂલ રહેલી છે. કારણ કે આપણી અંદર આ વધારાનું લેયર આવ્યું. આપણે આગલા જન્મનું એક લેયર તો લઈને આવેલા છીએ, એની ઉપર આ જન્મનું લેયર આપ્યું. હવે આ જન્મનો જે બુરખો છે પહેરી તો લીધો, પણ આગલા જન્મનો જે બુરખો છે એ બહાર નીકળ્યા વગર રહેશે નહીં. બહાર નીકળશે જ. અને પછી ક્યાંક સમય સંજોગો ક્યાંક તમને મળી જાય, ખ્યાલ આવે? પછી પતી ગયો. પછી પતી ગયો. ભગવાને જે વાત કરી છે ને કે ઇન્દ્રિયો ઉપર તમે કામ કરો, બરાબર છે, ઇન્દ્રિયો ઉપર કામ કરો, પણ ઇન્દ્રિયો તમે એમ કહો કે દબાવવાથી તમે એને કામ કઢાઈ લેશો. ના, ભગવાન બીજા અધ્યાયમાં ના પાડી ને ત્રીજા અધ્યાયમાં ના પાડી કે માત્ર દેહ અને ઇન્દ્રિયોથી તમે દૂર જશો તો તમારી રસબુદ્ધિ જતી નહીં રહે. આ જે રસબુદ્ધિ છે ને એ આપણે આ જન્મની પણ છે ને આગલા જન્મના લઈને પણ આવેલા છીએ. એટલે આ જન્મની ને આગલા જન્મની બંને જો વિરોધી હશે તો ડખો ઊભો કરશે. સમાજની અંદર ચોક્કસ ડખો ઊભો કરશે. અને લોકો જે ડખા ઊભા થાય ને એને તમે મનોવિજ્ઞાનથી ચેક કરો, એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જાઓ, ખબર પડશે કે આ ડખો કેમ ઊભો થયો. જે સાધુ કોઈ સ્ત્રી તરફ ખેંચાઈને સ્ત્રીની જિંદગી બગાડી, એ સાધુને તમે મનોવિજ્ઞાનથી ચેક કરો તો ખબર પડે. એને હિપ્નોટાઇઝ કરીને આગળ લઈ જાઓ તો ખબર પડે કે એને આ જન્મનો નવો બુરખો ઉઢાડ્યો હતો અને આગલા જન્મનો અલગ બુરખો હતો. બે અલગ હતા. આગલા જન્મનો છે એ પણ એટલો જ પાવરફુલ છે. બીજી વસ્તુ તમને કહું, નાનપણથી તમે આવા સ્ટ્રોંગ વસ્તુ આપેલી હોય તો મોટો થઈને શું કરે? ભાગે. કદાચ એના લગ્ન થઈ જાય તો પત્ની સાથે પણ સેક્સ કરવા તો જાય કારણ કે એનર્જી છે, પણ ત્યાં પણ 100% સક્સેસફુલ ના જાય કારણ કે બીજી બાજુ પેલો નવો બુરખો આવી જાય. બે ઝઘડે ત્યાં. બે ઝઘડે, હા ઝઘડે.
અને સાચા અર્થમાં સર્જન શક્તિ જે ભગવાને આપેલી છે એ સર્જન શક્તિનો સાચા અર્થમાં ઉપયોગ ના થાય. સર્જન શક્તિનો જ્યારે બેહોશીમાં ઉપયોગ થાય ત્યારે જે આવનાર જીવ છે એ એવો જ આવે. તમે તમારું મંદિર, સિમ્પલ શબ્દોમાં કહું, તમે તમારું મંદિર જેવું મંદિર બનાવ્યું હશે એવા દેવતા આવશે. તમે બેહોશીનું મંદિર બનાવેલું હશે તો બેહોશી જેવા જ દેવતા આવે. પછી કે બાળકો હારા નથી આ પણ ના જ આવે. આ બધું ઊંડાણમાં રહેલું છે. આપણે એને સમજવા તો પ્રયત્ન નથી કરતા. સમજવું તો છે જ નહીં. સમજવું એટલે હું એમ નહીં કહેતો તમે મારા શબ્દો સમજો. તમે તમારું પોતાનું વર્તન સમજો, તમારી પોતાની અંદરની રસરૂચિ અંગ સમજો. મારું કંઈ સમજવાની જરૂર નથી, કોઈ બુકો સમજવાની જરૂર નથી. તમારા પોતાના રસરૂચિના અંગ સમજો. આ સમાજે તમને કયો બુરખો ઓઢાડ્યો છે એને સમજો. તમે કયો બુરખો લઈને આવ્યા છો એને સમજો. આ પ્રકૃતિને સમજો તો તમને ખબર પડશે કે તમારો સ્વધર્મ કયો છે, તમારો સ્વભાવ કયો છે. પોતાના સ્વધર્મ, સ્વભાવ એને ઓળખીને એને ડેવલપ કરો, બીજાના ના અપનાવો. આગળ ભગવાન વાત કરશે એના આપણે પછી જોઈશું. પણ આ બહુ જ અગત્યની છે. આજે હું તો ઘણા બધા સત્સંગમાં ગયો. આ ભગવદ્ ગીતામાં આટલી બધી વસ્તુ સ્વધર્મની, સ્વભાવની, રસરૂચિ અંગની સમજાવવામાં આવી છે. વચનામૃતમાં પણ બતાવવામાં આવી છે. છતાં જેમ છે તેમ કોઈ તમને નથી સમજાવતું. બધાને એક જ છે કે તમે મારો બુરખો પહેરી લો જેથી કરીને મને મારા 10% મળે કે એની ઉપર મારું ચાલે. તમારા 10% મને મળે ને એની ઉપર મારું ચાલે. મેનેજમેન્ટ, ઇટ્સ કોલ્ડ મેનેજમેન્ટ. એટલે જાગો, કશામાં ફસાશો નહીં, જાતે ઊંડા ઉતરો. એક એવું હોય કદાચ તમે આગળનું યાદ ના હોય તો કંઈ વાંધો નહીં. આવતા 6 મહિનાની ડાયરી લખો, એને અંતરદ્રષ્ટિ કરો, ચેક કરો તમારા રસરૂચિ અંગ કયા છે, તમે અંદરથી શું, અને એ રસરૂચિના અંગ સાચા છે કે આ બહારના ઓઢેલા બુરખાના છે કે અંદરના બુરખાના છે એ પણ ચેક કરો. અને ધીરે 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 હાર્મોનાઇઝ કરો. શું કરો? હાર્મોનાઇઝ, લીન કરો. એક રસ ચૈતન્ય સમગ્ર, આખી વસ્તુ એક રસ ચૈતન્ય થાય, સમગ્ર થાય તો પછી જીવમાં તાકાત આવે અને જીવ સાચી વસ્તુ જોઈ શકે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.